આ રાસ કોણ રચે છે? કોઈ પ્રાકૃત પુરુષ? બોલે ના, કારણ કે કોઈ પ્રાકૃત પુરુષ નથી રાસ રચતો, પણ આ રાસ રચે છે એ સાક્ષાત યોગમ યોગેશ્વરાત કૃષ્ણ એ રાસ રચે છે. અને પછી તો બરાબર એ આવ્યા છે અને યોગ માયાથી પોતે કુસુમિત વન છે, શરદ ઋતુ છે, વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પો મહેકી રહ્યા છે અને બરાબર રાસ રમવા માટેનું ઠાકોરજીને મન થયું છે. ગોપીઓ ઈચ્છતી રાસ કરવા માટે થઈને પણ જીવ ગમે એટલી ઈચ્છા કરે, જ્યાં સુધી ઠાકોરજી કૃપા ન કરે એ રાસની અંદર સહભાગી થવા માટે, ત્યાં સુધી એ જીવની ઈચ્છા એ અધૂરી રહે છે. અને પછી તો ભગવાન પિતા રાત્રિ, સુખદેવજી શું કહે છે? ભગવાન પિતા રાત્રિ, એ રાત્રિ આવી. શરદોત્ફલ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિત. બરાબર એ યોગ માયાથી એ સુંદર મજાની તૃપ્તિ થઈ છે અને ઠાકોરજીએ બરાબર એ વાંસળી વગાડી છે. અને વાંસળી વગાડી છે, કેવી વાંસળી વગાડી છે? બોલે એ રાસની અંદર જેને જેને સહભાગી કરવાના હતા, જે રાસને અધિકારી હતા, એને જ ઠાકોરજીએ વાંસળી સંભળાવી છે. અને પછી તો બરાબર ઠાકોરજી વાંસળી વગાડે અને વાંસળીનો અવાજ એ બધી ગોપીઓના કાનની અંદર પડ્યો. એટલે બધી ગોપીઓ શાન ભાન બધું ભૂલી અને જ્યાં ઠાકોરજી વાંસળી વગાડતા હતા ને ત્યાં આવ્યા અને બધી ગોપીઓ એકત્ર થઈ ગઈ ને એટલે બરાબર ભગવાને પૂછ્યું, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી મહ વ્રજસ્યા નામયં કિંચિત બ્રૂતાગમન કારણમ. સ્વાગતમ વો મહાભાગા, સ્વાગત છે હે મહાભાગ્યશાળીઓ, તમારું સ્વાગત છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યા નામયં કચ્ચિદ બ્રૂતાગમન કારણમ. પેલા તો કે સ્વાગત છે મહાભાગ્યશાળીઓને, પછી શું કે? બ્રૂતાગમન કારણમ. તમારું આવવાનું કારણ શું? તમારું આવવાનું પ્રયોજન શું? આ તો એને જેવું થાય, ઘરે આપણે કોકને નોતરું દઈએ અને પછી ઓલા ઘરે આવી જાય પછી એમ કે બોલો શું આવવાનું થયું? આવું ભગવાને કર્યું. જો ભાગવતમાં આવા નાના નાના જોક્સ કેટલાય છે. પેલા તો ભગવાને જ બોલાવે વાંસળી વગાડીને અને પછી તો ભગવાને પૂછે બ્રૂતાગમન કારણ, કે આવવાનું કારણ શું છે? ગોપીઓને કહે છે અને પછી તો સુંદર મજાનું વર્ણન કરે છે. ગોપીઓ, હે નાથ, તમે જ વાંસળી એક તો અમને વગાડી વગાડીને અમને બોલાવો છો અને બરાબર વાંસળી વગાડતા બોલાવતા બોલાવતા અમે અમારા ઘરના કામ મૂકીને પતિ સુતાન વયા ભ્રાતૃ બાંધવાન, કે અમારા પતિઓ, અમારા ભાઈઓ, અમારા દીકરાઓ, અમારા માવતર, અમારા સાસુ સસરા બધાને બધું મૂકી અને તમારી વાંસળી સાંભળી સાંભળીને અમે આવીએ છીએ નાથ. અને તમે આવીને એમ કહો છો બ્રૂતાગમન કારણ, તમારું આવવાનું કારણ શું છે? ને પછી તો જીવ ને શિવની એકતા બતાવી છે. 3 પ્રકારના રાસ મંડળો થયા છે. કયા કયા 3 પ્રકારના રાસ થયા છે? બોલે એક વચ્ચે રાધા કૃષ્ણ યુગલ સરકાર એ રાસ રમે છે અને આજુબાજુમાં બધી ગોપીઓ. એક રાસ મંડળ એવું રચાણું છે, એક એક ગોપીને એક એક કાન. અને ત્રીજાની અંદર સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ એ રાસ રમી રહ્યા છે ને આજુબાજુમાં બધે ગોપીઓ રાસ લઈ રહી છે. 3 પ્રકારના રાસ મંડળો થયા છે. અને શરદ પૂનમ, બરાબર શરદ ઋતુની પૂર્ણિમા, કેવો રાસ થયો હતો. અને ત્યારબાદ અને જ્યારે રાસ થયો ને ત્યારે બરાબર કામદેવ આવ્યા હતા. એ કથા આપણે આવતીકાલે આવશે, પણ અત્યારે યાદ આવ્યું તો કહી દો, વળી પાછું કાલ રહી જાય તો. હા, કામદેવ બરાબર આવ્યા હતા અને કામદેવનું ને ભગવાનનું બંનેનું યુદ્ધ થયું હતું. ક્યાં? તો બોલે આ રાસ લીલામાં. બંને એવું નક્કી કર્યું કે જે હારે નહીં એનો દીકરો થાય. કામને ભગવાને હરાવ્યો છે એટલા માટે જ એમને ત્યાં દીકરો થઈને આવ્યો છે કામદેવ.
સુંદર મજાનો રાસ થયો છે. આવો રાસલીલાની કથાનું દર્શન કરીએ, બે ત્રણ રાસ રમીએ થોડીક વાર માટે, અને પછી ગોપી ગીત, અને ત્યાંથી આપણી કથાનું દર્શન આગળ કરીશું. કારણ કે આજે સમય પણ થોડોક વધારે આમ મોડું પણ થઈ ગયું હતું શરૂ કરવાનું, કારણ કે લગ્ન હોય એટલે લગ્ન વાળું ઘર છે ત્રિવેદી પરિવારનું આજે, એટલે હવે આજ તો કઈ ઘડિયાળ મૂકી જ દેવાની છે, સાઈડમાં ઉતારી. હા, આવો આપણે રમીએ રાસ ભગવાનની સાથે. જેને સાંભળો બધા, એક મિનિટ સાંભળો, જેને રાસ લેવો હોય ભગવાન સાથે, કારણ કે આ કોની છત્રીની અંદર આપણે બેઠા છીએ? બોલે ભાગવત ભગવાનની. યોગમ યોગેશ્વરાત કૃષ્ણ, બરાબર, સાક્ષાત કૃષ્ણના ચરણ શરણમાં બેઠા છીએ. તો આપણે અહીંયા જે રાસ કરીએ ને એ પણ ભગવાનની કીર્તન ભક્તિ છે. એટલે જેને રાસ લેવો હોય, જેને રાસની અંદર સહભાગી થવું હોય ઈ આવજો. બાકી જેના પગ દુખતા હોય, જે ન રમી શકતા, ઈ બેસીને ખાલી કાન પવિત્ર કરજો, બરાબર. આવો આપણે રમીએ રાસ. આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ. આશા ભર્યા સાથે અમારા યજમાન આવેલા છે, એમને પણ વિનંતી વ્યાસપીઠ ઉપર પધારશો આપ પણ. અને માલતીબેન જાની જે રાજકોટ મહિલા પાંખ ભાજપના અગ્રણી છે, માલતીબેન જાની, આપનું પણ કથાની અંદર સ્વાગત છે. આપ પણ કથાની અંદર વ્યાસપીઠ પર બંને પધારજો. અને શુક્લા પરિવાર આપ પણ ભાગવત ભગવાનના આશીર્વાદ લેવા માટે પધારજો. શરદ પૂનમની રાતડી ને કાઈ ચંદ્ર ચડ્યો છે આકાશ રે, આવેલ આશા ભર્યા. રાતડી ને કાઈ ચંદ્ર પ્રકાશ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. આશા ભર્યા મારે વાલે રમાયા રસ આવેલ આશા ભર્યા. राधा कृष्ण रमे रास गोपी लई 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 राधा कृष्ण रमे रास
લઈ લઈ બીજું કઈ નહીં વૃંદાવનમાં 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 કટક વર્ણ જાજર જોડો ઘુંઘરિયાળો કટીયો પે કટોરો નુપુર ચરણ કટક વર્ણ જાજર જોડો ઘુંઘરિયાળો કટીયો પે કટોરો મોર મુકુટમણી વાળો યમોડો મોર મુકુટમણી વાળો યમોડો હે કુંડળાન પ્રકૃતિ બાણ કંપમાન તાળી લઈ 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 વૃંદાવનમાં વૃંદાવનમાં શરદ પૂનમની રાતડી હો ચાંદની ખીલી છે ભલી ભાતની હો શરદ પૂનમની રાતડી હો ચાંદની ખીલી છે ભલી ભાતની શરદ પૂનમની રાતડી હો ચાંદની ખીલી છે ભલી ભાતની તું ના આવે તો શ્યામ રસ સજાવે શ્યામ તું ના આવે તો શ્યામ રસ સજાવે શ્યામ રસ રમવા ગયેલો તારા વિના શ્યામ એક લડુ લાગે તારા વિના શ્યામ એક લડુ લાગે રસ રમવા ગયેલો આવજે તારા વિના શ્યામ એક લડુ લાગે રસ રમવા ગયેલો આવજે તારા વિના શ્યામ એક લડુ લાગે રસ રમવા ગયેલો આવજે પ્રીતર ગોપાલા કે મરલી ભાવશું પ્રીતર ગોપાલા તું તો જગતનો સ્વામી ત્રિજની હું બાલા તું તો જગતનો સ્વામી ત્રિજની હું બાલા હે કાના હું તને ચાહું તારા લાગ્યા તારા વાટ જુએ છે મારી આખડી
ટપકીને જાગતી વેરણ વિરાટ માટે પડે છે પ્રભાત હો માટે પડે છે પ્રભાત તારા વિના ગમતો હરી સંગાત તારા વિના રમતો નથી તમે રમવા આવો ને મહારાસ ને મારા દ્વારિકાના આવો ને મહારાજ રે મારા દ્વારિકાનાથ રમવા આવો ને મહારાસ ને મારા દ્વારિકાના આવો ને મહારાજ રે મારા મને દ્વારિકા તે ખડકોટીના કાંડ રે હું તો રહી ન શકું તમે કલકાના મને ગોમતી માનવડા કોડીલા કાને રે હે વાલા રહી શકું તમે રહી શકું તમે
કિશોરી કનબલ કિશોરી જય કનબલ કિશોરી કાનૂનો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનૂનો કાળો કાળો રગડો મેલી રગડો મેલી તારે માથે મજાની મોજડીઓ તારે માથે મજાની મોજડીઓ તું ચાલે ચટકતી ચાલે ગળિયા મેલીને રગડો હે રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ 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 કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ જય જય શ્રી રાધે 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 બોલીએ રાસ વિહારી ભગવાન કી જય જેવા આવ્યા હતા પાછા બેસી વાહ બહુ સરસ રાસ લીધો બધા ગોપીઓએ લીધો રાસ અને ગોપાઓએ લીધો હા મને એમ થતું હતું કે હું આવીને રમવા માંડું વ્યાસપીઠથી ઉતરીને ખેર આવો કથાની અંદર પ્રવેશ કરીએ ભગવાન પિતા રાત્રિ શરદોત્પલ મલ્લિકા વિક્ષરન્તો મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિતા અનયારાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર યન્નો વિહાય ગોવિંદ
પ્રીતો યામનયગ રહ. સુંદર મજાનો રાસ થયો છે. એ ગોપીઓ ત્રિવેદી પરિવારના બધા ગોપાઓ અને ગોપીઓ બધા બેસી ગયા. સુંદર મજાનો રાસ થયો છે. સુંદર મજાનો રાસ થયો અને રાસ પણ કેવો રસૈતી. રાસની અંદર જીવ અને શિવ બંને એક થયા છે. એ કથા બતાવી છે. અને પછી તો 6 મહિના સુધી એ બરાબર શરદ ઋતુની અંદર ઠાકોરજી રાસ કર્યા. આજે પણ નિધિવનની અંદર જ્યારે જાઓ તો ત્યાં નિધિવનની અંદર આજે પણ તમારા સ્વપ્નની અંદર જો તમે અધિકારી હો તો તમને રાસલીલાના દર્શન અવશ્ય થાય છે. આજે પણ વૃંદાવનની અંદર અમુક અમુક એવા મંદિરો છે જ્યાં ઠાકોરજીને અને શ્રી રાધિકાજીને બરાબર એમનો શયનખંડ હોય તો એની અંદર બધું શૃંગારનું શયનની બધી તૈયારીઓ કરાવે ને કપાટ બંધ થાય અને બરાબર જેવા જ મંદિરના દ્વાર ખુલે એટલે બધું જ અસ્તવ્યસ્ત જોવા મળે છે. આજે પણ છે વૃંદાવન નિધિવનની અંદર, આજે પણ છે. ત્યાં વિજ્ઞાન પૂરું થઈ જાય છે. અને વ્રજવાસી સંતો તો એવું ત્યાં સુધીનું કે જે નિધિવનની અંદર રાત રોકાય છે એ સવાર થતા સુરદાસ બની જાય છે, નેત્ર એના વયા જાય છે. 6 મહિના સુધી સુંદર મજાનો રાસ કર્યો છે. 3 પ્રકારના રાસ મંડળો થયા છે. 3 પ્રકારના રાસ મંડળો અને એ પણ રાસ થયો છે ભગવાનનો. અને એમાં બરાબર રાસ સરસ મજાનો થતો હતો. અને ત્યાં બરાબર આમ તો ભાગવતમાં તો નથી પણ ભાગવતમાં તો એવી રીતનું વર્ણન છે અનયારાધિતો નૂનમ કે ભગવાન એક ગોપીને લઈને અદ્રશ્ય થઈ ગયા છે. હવે અહીંયા પણ રાધાજીનું સ્પષ્ટ નામ નથી કે સખી આપણામાંથી કોઈ એક ગોપી ઓછી છે. મતલબ એ સીધો સ્પષ્ટ રાધિકાજીને જ ઉદ્દેશીને એ વાત કરી હતી. અને પછી તો આ બાજુ કહે છે સખી આપણામાંથી એક ગોપી ઓછા છે પણ સામે ઠાકોરજી એ ક્યાં છે? એ અદ્રશ્ય થઈ ગયા છે. જરૂર નિધિવનની અંદર રાસ માટે ગયા હશે એવો ભાવ થયો છે. અને પછી તો બરાબર શ્રી રાધિકાજીને ખભા ઉપર બેસાડી અને શ્રી ઠાકોરજી બરાબર જતા હતા. અને એ નિધિવનની અંદર એ બરાબર ભગવાનના ચરણારવિંદને જોતા જોતા બધી ગોપીઓ એ પાછળ જાય છે તો આગળ જતા એક સ્ત્રીનો અવાજ આવે છે. એ સ્ત્રી રુદન કરતી હતી. આ બાજુ રાધાજીને મનની અંદર અભિમાન આવ્યું કે બધી જ ગોપીઓ સાથે હતા પણ બધી ગોપીઓને મૂકીને મને ઠાકોરજીએ ખભે ઉપાડી છે. ત્યારે ઠાકોરજીએ કીધું રાધા તારા આ અભિમાનનું વજન મને લાગતું હતું, તારું વજન કઈ નહોતું લાગ્યું મને, પણ હવે તને જે અભિમાન આવ્યું ને એનું વજન લાગ્યું છે. યાદ રાખજો તમે ને હું આપણે ભગવાન આગળ જઈએ છીએ તો ત્યારે શું માગવું એની પણ આપણને વિવેક હોવો જોઈએ. તુલસીદાસજી ગોસ્વામીજી સરસ મજાનું માગ્યું છે રામચરિતમાનસમાં. નાન્યા સ્પૃહા રઘુપતે સ્મરણમ હૃદયે સ્મદીજે સત્યમ વદામિ ચ ભવાન ન કિલાંતરાત્મા ભક્તિ પ્રયંચ રઘુપું ગવ નિર્ભરામ કામાદિદોષ રહિતમ કુરુ માનસં. નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદીયે ભક્તિ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ. રાધાજીને અભિમાન આવ્યું અને બરાબર ઠાકોરજી એમના એ ડાળીએ લટકતા મૂકી અને મધ્યરાત્રિએ ઠાકોરજી પણ અદ્રશ્ય થઈ ગયા. રાધિકાજીના રુદનનો અવાજ આ બધી ગોપીઓએ સાંભળ્યો છે અને બરાબર બધી ગોપીઓ એ આવી છે એ રુદનનો અવાજ અને પોતાના એ ચરણ ચિહ્નો ભગવાનના એ જોતા જોતા
નિધિવનની અંદર, અને ત્યાં રાધિકાજીને જોવે છે ને પછી તો બધી વાત કરે છે કે મને ભગવાન લાવ્યા તા રાસ કરવા માટે, પણ અહમ ભાવ આવ્યો મારી અંદર, એટલા માટે ઠાકોરજી મને મૂકી અને અદ્રશ્ય થઈ ગયા. ને પછી તો વર્ણન કરે છે, બધી ગોપીઓ આવી છે વિરહની અંદર, ભગવાનના વિરહની અંદર સંદ્રગ્ધ થયા. અને પછી તો બરાબર વિરહની અંદર ઠાકોરજીને રાસલીલા વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા. એટલે પુનઃ રાસલીલામાં પ્રગટાવવા માટે ગોપીઓએ જે ગીત ગાયું એ જ છે ગોપી ગીત. પછી તો પુનઃ પુલિન્માગત્ય કાલિંદ્ય કૃષ્ણ ભાવના સમવેતા જગુ કૃષ્ણ. પુનઃ કાલિંદીના તટ ઉપર આવ્યા છે અને ત્યાં ઠાકોરજીને કરુણ પુકાર કર્યો છે. અને કરુણ પુકાર એટલે ગોપી ગીત. 10મ સ્કંદનો 31મો અધ્યાય એ છે ગોપી ગીત. 19 શ્લોકોની અંદર સ્તુતિ કરી છે ભગવાનની. ગોપી ગીત આજે પણ પૂજ્ય ડુંગરીજી મહારાજ કહેતા, જેને ઠાકોરજીના દર્શન કરવા હોય એ રોજ ગોપી ગીતનો પાઠ કરે તો જીવનની અંદર ક્યારેક ને ક્યારેક તો ભગવાન એને મળે મળે ને મળે જ છે. ભગવાન એને મળે જ છે રોજ ગોપી ગીત. અને પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજીની સન્મુખ ગોપી ગીત ન ગવાય. પુષ્ટિ માર્ગમાં હવેલીની અંદર ક્યાંય હોય તો ઠાકોરજી સન્મુખ નથી ગાતા ગોપી ગીત, કારણ કે વિરહનું ગીત છે. અને ઠાકોરજીને પ્રગટાવવા માટે થઈને ગોપીઓએ ગીત ગાયું છે. અને મારો તો વિશ્વાસ છે ભગવાન તમને મળે મળે ને મળે જ છે એક દિવસ. તો આખા જીવનમાં કોઈ એક સંત એવું સરસ કીધું કે દુનિયાની અંદર આખી જિંદગી નાનપણથી લઈને મૃત્યુ સુધી એકવાર તો ભગવાન આપણને મળ્યા જ હશે. ખાલી આપણે ઓળખવાની અંદર છે ને આપણે ભૂલ કરી ગયા હોય ઘણી વખત. ના જાને કિસ ભેષ મેં નારાયણ મિલ જાય. કારણ કે ભગવાન છે ને ગરુડે ચડીને જ આવે એવું ન માનો. કારણ કે આ કૃષ્ણ છે, રામ હોય તો હજી આવે એ સાકેતમાંથી, આ ઈ મર્યાદા વાળા છે. એ મર્યાદા વાળા રઘુનાથજી, એટલે ઈ બરાબર ધનુષ ને આમ બધા આવે જે રીતે ગોસ્વામીજી વર્ણન કરે એ રીતે દર્શન આપવા માટે આવે તો સમજી શકાય. પણ કૃષ્ણ એવી રીતે આવે એનું કઈ નક્કી નથી. એ શક્ય છે કે ક્યાંક કાફે ની અંદર કોફી પીતા હોય તોય આપણી બાજુની અંદર આવીને બેસી જાય. કૃષ્ણને એમ કહી શકે, રામને ન કહી શકે. કારણ કે આટલા બધા ભગવાન છે. જો અન્ય ધર્મોની અંદર આટલા બધા ભગવાન છે બરાબર, તો એની અંદર આપણે ત્યાં એવું વિચાર્યું ભગવાન એટલે આમ શિસ્તમાં જ ઉભા હોય આમ હાથ રાખીને. અન્ય સંપ્રદાયના જો તમે આમ પાછો ડાબો હાથ વરદ હસ્ત રાખ્યો હોય, આમ આશીર્વાદ દેવા માટે જ આમ ઉભા હોય બરાબર, શિસ્તમાં હોય એમ. પણ કોઈ ભારતીય સનાતન ઋષિઓની પરંપરા અને આપણા ઠાકોરજી જેવા છે જે આપણી સાથે હસતો ગાતો અને નાચતો ઈશ્વર, આની કલ્પના આપણા ઋષિઓએ કરી છે. કે ભગવાન તો એ તો એમ નથી કે ખાલી આમ હું તારું કલ્યાણ જ કરું તને આશીર્વાદ જ દઉં. એ ભગવાન તરીકે એ અર્જુનને એમ નથી કહેતો કે હું યોગમ યોગેશ્વર જ છું. સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે માં ધવ હે સખેતી. એ અર્જુનને પણ એમ નથી કહેતો કે હું ભગવાન છું, એમ કે હું તારો સખા છું પાર્થ. અને જે 11મા અધ્યાયની અંદર બધી વિભૂતિઓ બતાવી છે ભગવાને, એમાં પણ એક વિભૂતિ પાંડવા નામ ધનંજય. કે પાંડવોની અંદર ધનંજય એટલે કે અર્જુન એ હું છું. એટલા માટે આ ભગવાને કેવા છે. અને જો ભગવાનને છે ને ભગવાને જે વિભૂતિઓ બતાવી પોતાની, એમાં શું કીધું, વેદાનામ સામવેદોસ્મિ. વેદની અંદર હું સામવેદ છું. હું અથર્વવેદ નથી, યજુર્વેદ નથી ને ઋગ્વેદ પણ નથી. શું છું? સામવેદ છું. શું કામ સામવેદ છે? કારણ કે 4 વેદોની અંદર કર્મકાંડ આદિનું બધાનું વર્ણન છે 4 વેદમાં. એમાં સામવેદમાં સંગીત અને નૃત્યનું વર્ણન છે. એટલા માટે ઠાકોરજીએ કીધું કે હું ઋગ્વેદ નથી, યજુર્વેદ નથી, વેદાનામ સામવેદોસ્મિ. કે વેદોની અંદર હું સામવેદ છું, સંગીત અને નૃત્યનો ગ્રંથ હું છું. એમાં આપણે તો બધા સામવેદી ને બરાબર ને, આપણે સામવેદી લ્યો
હા, સામવેદી આપણે સામવેદની અંદર વધારે વધારે સંગીત અને નૃત્યનું વર્ણન વધારે છે વેદની અંદર. આપણે બધા સામવેદીય છીએ, તો કૃષ્ણએ કીધું છે મારી વિભૂતિ સામવેદને જાણવી. અરે જેની પૂજા જ ન થાય પણ જેને પ્રેમ પણ કરી શકાય એવો ભગવાન છે આપણો. એમ નહીં કે ખાલી તિલક ચાંદલો ચોખા કરી લીધા, ભોગ ધરાવી દીધો એટલે પૂરું થઈ ગયું. પણ એને તમે પ્રેમ પણ કરી શકો, એને લાડ પણ લડાવી શકો. ઘરે તમારી અંદર સેવાની અંદર ઠાકોરજી પધરાવેલા હોય તો સવારથી લઈને અષ્ટયામ સેવા પુષ્ટિમાર્ગી આચાર્યોએ આપી છે તમને ને મને. ઠાકોરજીને આપણે જગાડવાના, જગાડીને પછી એમનો મંગળા થાય સવારમાં તો, અને પછી તો બરાબર શૃંગાર થાય, શૃંગાર પછી ભોગ, ભોગ પછી ગ્વાલ. એટલું તો આખો અષ્ટયામ સેવાનો આખો ક્રમ છે. અને પાછો છેટ રાત્રે શયન સુધી. અને પુષ્ટિ માર્ગીય આચાર્ય તો કેટલી કરુણા ને કૃપા કરી કે ઠાકોરજી બરાબર સૈયાજીમાં તમે પધરાવો. એટલે જે દિવસે રાત્રે હોય તો ઓલો વૈષ્ણવ છે જે ઠાકોરજીની ગાદીજી આવે, એના તકિયા આવે, એની પીછવાઈ આવે, ઠાકોરજી જ્યાં બિરાજતા હોય, તો એ બધો સાજ છે આખો ઠાકોરજીની સેવાનો, એ બધો આગલે દિવસે જ બદલી જાય, તે દિવસે રાત્રે બીજા દિવસનો. એટલે મતલબ બોલો જે વૈષ્ણવ જે સેવા કરે છે ઠાકોરજીની, એ બરાબર રાત્રે ચિંતનમાં સુવે. કાલે આ તિથિ, કાલે આ વાર, તો કાલે ઠાકોરજીની આ પીછવાઈ, આ તકિયા, આ ગાદી. પુષ્ટિ માર્ગીય આચાર્યોએ કેટલી કરુણા ને કૃપા કરી. દિવસ તો સાચવી લીધો, રાતે સાચવી લીધી. કારણ કે વૈષ્ણવ ઈ ચિંતન કરતો કરતો સૂતો હોય. અને પુષ્ટિ માર્ગની તો વિશેષતા છે ને, ત્યાં કાંઈ પણ હોય ને એટલે તરત એમ કે શાસ્ત્રીજી પ્રસાદીનું કરીને આપો. પછી શું કરે, પોતાના માટે સાલ લઈ આવે. પછી એમ કે મુખિયાજીને હોય ટવેલીની અંદર જાય તો એમ કે આને પ્રસાદીની કરી દે ને, પછી ઈ સાલ ધરાવી તો ઠાકોરજીને 1 સેકન્ડ માટે, પછી વૈષ્ણવ જ ઓઢીને ફરતો હોય બધે. પણ શું કે પ્રસાદીની. મેં તો એવા વૈષ્ણવ જોયા છે કેટલાક એમ કે અમારે અમારા વિચારોને પ્રસાદી બનાવવા છે, કે મને આ વિચાર આવ્યો પણ તમે ઠાકોરજીને અર્પણ કરો ને પછી એ વિચાર, હું વિચારને પ્રસાદીના રૂપમાં લઉં. પુષ્ટિ માર્ગ એ તો પુષ્ટ કરવા વાળો જ માર્ગ છે. જે વૈષ્ણવ રાત્રે જ વિચારતો સુઈ જાય, પીછવાઈ પણ આવી, તકિયા, ગાદી, આખો સાજ છે આવતીકાલ માટે, એ શું શું કરવાનું, એ બધો સેવાનો ક્રમ, કાલે કયો ભોગ, કઈ રીતની સેવા, કયા વસ્ત્ર ભગવાનને. પુષ્ટિ માર્ગીય આચાર્યોની મહાન કરુણા ને કૃપા છે. અને પછી તો એટલા માટે આપણે આપણા ઠાકોરજીને લાડ પણ લડાવી શકીએ છીએ. અને એટલે જ આજે બધા જ જેના ઘરે દીકરાના ઘરે દીકરો આવ્યો હોય તો એને બધાને એમ જ લાગે કે આ લાલો કનૈયો જ આવ્યો છે. કારણ કે આ એક ઠાકોરજી જ એવા છે જેને હું ને તમે આપણે પૂજા કરીએ છીએ બરાબર, પણ જેને તમે હું પ્રેમ પણ કરી શકીએ છીએ. અને કૃષ્ણએ જો એને ભગવાનને એકલા સુદર્શન ચક્ર એ કૃષ્ણ કૃષ્ણ નથી, અને એકલી વાસળી એ કૃષ્ણ કૃષ્ણ નથી. તમારા ઘર ખાલી સુદર્શન હોય તોય તમે કૃષ્ણ નો થઈ જાવ, ને ખાલી વાસળી હોય તોય કૃષ્ણ નો થઈ જાવ. પણ વાસળી અને સુદર્શન આનું બેલેન્સ એટલે શ્રી કૃષ્ણ છે. એક જગ્યાએ અમદાવાદમાં એક બહુ મોટી કોન્ફરન્સ હતી, તો મને ત્યાં ઇન્વાઇટ કર્યો હતો સ્પીચ આપવા માટે. તો સાંપ્રત સમયમાં ભગવાન શ્રી કૃષ્ણનું જીવન દર્શન, એના ઉપર મારે 30 મિનિટ કે 45 મિનિટ જેવું વક્તવ્ય આપવાનું હતું અમદાવાદ. તો ત્યારે મને કોઈક ભાઈ મીડિયા વાળા આવ્યા ને એને સરસ પૂછ્યું મને કે તમારા અર્થની અંદર, તમે તો આટલી બધી કથાઓ કરો છો અને એ રીતે કરો છો, તો એક જ શબ્દની અંદર ભગવાન શ્રી કૃષ્ણને વ્યક્ત કરવા હોય તો કયા શબ્દની અંદર કરી શકાય? ત્યારે મેં ખાલી એટલું જ કીધું, કૃષ્ણ ઇઝ અ સેલિબ્રેશન. કૃષ્ણ એટલે ઈ બસ ઉત્સવોનો દેવ છે. તમે જો, ભલે જન્મ થયો ત્યારથી જ માસીને મારવાના હતા, મામાને મારવાના હતા, છતાં પણ એ કૃષ્ણ ક્યારે આમ માથે હાથ દઈને બેઠા કે મહાભારતમાં મેં તો નથી જોયું કે નથી વાંચ્યું ભાગવતમાં. કૃષ્ણ એને ડિપ્રેશન આવે જ નહીં, સેલિબ્રેશન જ. અને એટલા માટે થઈ અને કૃષ્ણ કરસતી આકર્ષતી, તો એકલી વાસળી ન ચાલે ને એકલું સુદર્શન રાખે ન થાય, પણ સુદર્શન ને વાસળીનું બેલેન્સ, આ એટલે શ્રી કૃષ્ણ છે. ઘરની અંદર આપણે શું કરી, આપણે તો બધા ધંધાવાળા, નોકરીઓ વાળા, બિઝનેસ વાળા, બારે આપણે જતા હોય, એટલે બારે આપણે હોય ને જ્યારે સમાજમાં ઘરની બારે, ત્યારે આપણે વાસળી જ વગાડે રાખીએ.
પણ જ્યારે સાંજ પડે ઘરે આવીને એટલે વાસળી પૂરી થઈ ગઈ પછી વૈધું હોય સુદર્શન, બરાબર સુદર્શન વૈધું હોય ઘરે આવીને આ બારી કોને ખુલ્લી રાખી છે અહીંયાથી ચાલુ કરે સુદર્શન ફેરવવાનું. જમવા બેઠા હતા ને એ બારી કોઈ ઊભી બંધ ઊભા થઈને બંધ ન કરે, પણ એ બારી કોને ખુલ્લી રાખી એની કથા અડધી કલાક ઘરમાં કરે સુદર્શન. અને વેપારી હોય તો કેટલી વાસળીઓ વગાડે, હે એમાં બધા બેનો સાડી જોવા માટે આ કાંઈ વાંધો નહીં ને બેનોનો તો સ્વભાવ કે 20, 25, 30 સાડીઓ ફીંદાવે ને પછી કે ના ના હવે કઈ નવો આમ સ્ટોક આવે તો આવશે. હા બેન કાંઈ વાંધો નહીં, વાસળી વગાડી. પછી ઈ જ્યારે ઘરે આવે ત્યારે વાસળી પૂરી થઈ ગઈ, આખો દિવસ વગાડી હોય એને કસ્ટમર સામે. અને પછી છેલ્લે વધે સુદર્શન. અને છોકરાઓને સુદર્શન ફેરવો ને તો આખું નહીં ફેરવી નાખવાનું, અડધું આમ જરીક એક જ દાંતો આમ બતાવવાનો સુદર્શનનો, નહીતર છોકરાઓને ખબર પડી જાય કે આટલું જ ફરે, આનાથી વધારે નહીં ફરે. એટલે સાહેબ કૃષ્ણ સુદર્શન ને વાસળી બંનેનું બેલેન્સ શ્રી કૃષ્ણ છે. અરે જેની પૂજા જ ન થાય